ચલો બાળકો આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 14 પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપાર। એમાં આગળનો સવાલ જોઈએ તો બાળકો ખૂબ મહત્વના સવાલો છે। એક જળમાર્ગ પણ છે, પછી બાળકો ભારત સરકારે કેટલીક નહેરો છે એ નહેરોને રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઘોષિત કર્યું છે, જાહેર કર્યું છે, તો એની માહિતી મેળવવાની છે અને પછી દરિયાઈ જળમાર્ગ વિશે માહિતી મેળવીશું। સાથે સાથે બાળકો હજી આપણે આગળના સવાલો પણ જોઈશું। પહેલા તો બાળકો જળમાર્ગ વિશે માહિતી આપો। જ્યારે રેલ માર્ગ નહોતો કે સડક માર્ગ નહોતો બાળકો, ત્યારે સમગ્ર આંતરરાષ્ટ્રીય વ્યાપાર જળમાર્ગ દ્વારા જ થતો હતો। આપણને ખબર છે ક્રિસ્ટોફર કોલંબસ 1492 માં તેણે પ્રયત્ન કર્યો તો ભારત તરફ આવવાનો બાળકો જળમાર્ગ શોધવા માટે। તેમજ બાળકો 1498 માં વાસ્કો દ ગામાને બાળકો ભારત તરફ આવવાના જળમાર્ગને બાળકો સફળતા મળી હતી। ટૂંકમાં બાળકો કહેવાનો માધ્યમ કે પહેલા જે વ્યાપાર થતો હતો એ સંપૂર્ણ બાળકો જળમાર્ગ દ્વારા વ્યાપાર થતો હતો। ત્યાર પછી બાળકો આગળ જોઈએ તો તમને એવો સવાલ પૂછાય, સડક માર્ગ, રેલ માર્ગ અને જળ માર્ગ એમાં સૌથી સસ્તો કયો છે? તો બાળકો જળ માર્ગ છે, કાળજી રાખજો। ખ્યાલ આવ્યો? સડક માર્ગ, રેલ માર્ગ અને જળ માર્ગમાં સૌથી સસ્તું માધ્યમ કયું છે? તો બાળકો સૌથી સસ્તું માધ્યમ જળ માર્ગ છે। કેમ? કારણ કે બાળકો જળમાર્ગ માટે કોઈ પણ પ્રકારના એના જાળવણીનો ખર્ચ, તેના સમારકામનો ખર્ચ કે તેનો નિભાવ ખર્ચ કરવો પડતો નથી। જ્યારે સડક માર્ગમાં, રેલ માર્ગમાં આ બધો સંપૂર્ણ ખર્ચ કરવો પડે છે અને એટલા માટે બાળકો જળમાર્ગ એ સૌથી સસ્તું માધ્યમ છે। ખ્યાલ આવ્યો? તો બાળકો કદાચ વિકલ્પમાં પૂછાય તો તમે કાળજી રાખજો કે સડક માર્ગ, રેલ માર્ગ અને જળ માર્ગમાં સૌથી સસ્તું માધ્યમ કયું છે? તો બાળકો જળ માર્ગ એ સૌથી સસ્તું માધ્યમ છે, કારણ કે જળ માર્ગ માટે નિભાવ ખર્ચ, સમારકામ ખર્ચ કે જાળવણી ખર્ચ કરવો પડતો નથી। આગળ જઈએ તો જળ માર્ગના બે પ્રકાર પડે છે, એક આંતરિક જળ માર્ગ અને એક આંતરરાષ્ટ્રીય જળ માર્ગ। આવા સેમ પર્ટિક્યુલર પ્રકાર બાળકો વ્યાપારના પડે છે, આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર। તો બાળકો આંતરિક જળમાર્ગ કોને કહેવાય? તો દેશની અંદર થતા વ્યાપારને, થતા જળમાર્ગને બાળકો આંતરિક જળમાર્ગ કહે છે, જેમાં બાળકો રાજ્ય અને રાજ્ય વચ્ચે બાળકો વસ્તુઓની અને બાળકો વસ્તુ કે ચીજવસ્તુની બાળકો ડિસ્ટ્રીબ્યુટ થતી હોય, આપણે થતી હોય છે। જ્યારે બાળકો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કોને કહેવાય? તો દેશની સરહદની બહાર બે દેશ વચ્ચે બાળકો જળમાર્ગ દ્વારા વ્યાપાર થાય તો તેને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય જળમાર્ગ। આના સિમ્પલ અર્થ છે બાળકો, ખ્યાલ આવ્યો? પણ બાળકો તમને પરીક્ષામાં એમ પૂછાય કે જળમાર્ગના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા? તો જળમાર્ગના મુખ્ય બે પ્રકાર, એક આંતરિક જળમાર્ગ અને એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ। બાળકો આંતરરાષ્ટ્રીય ને બીજા શબ્દમાં પણ બોલાય છે વિદેશ। ખ્યાલ આવ્યો? વિદેશી જળમાર્ગ પણ એને કહી શકાય, જેમ વિદેશ વ્યાપાર કહેવાય એમ વિદેશી બાળકો જળમાર્ગ પણ કહી શકાય। ત્યાર પછી બાળકો આગળ છે નદી, નહેર, પરિવહન। ખ્યાલ આવ્યો? હું તમને કહી દઉં છું, આજ દિન સુધી બાળકો આ તમને થિયરીમાં પૂછાયું નથી। એટલે બાળકો નહીં ખાલી જગ્યા પૂછાય, નહીં ખરા ખોટા પૂછાયા, નહીં જોડકામાં આવ્યું, પણ આમાંથી બાળકો તમને નકશામાં હોય અને હોય જ। નકશામાં બાળકો આમાંથી તમને કોઈ પણ એક માહિતી પરીક્ષામાં હોય છે, કારણ કે જળમાર્ગ બાળકો તમને નકશામાં સૌથી વધુ વખત પૂછાય છે ચેપ્ટર નંબર 14 માંથી। નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને બિહાર કયા કયા બાળકો? પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને બિહાર રાજ્યો મહત્વના છે કે જેમાં બાળકો જળમાર્ગનો સૌથી વધારે વિકાસ થયો છે, સૌથી વધારે વ્યાપાર થાય છે અને બાળકો હોય પણ ખરા, કારણ કે પશ્ચિમ બંગાળમાં શ્રમ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે, કારણ કે ગંગા નદીનો એક ભાગ જેને આપણે હુગલી ભગીરથી કહીએ છીએ એ પશ્ચિમ બંગાળમાંથી વહે છે। અસમમાં પણ બાળકો બ્રહ્મપુત્ર નદીનો વહેણ છે। ત્યાર પછી બાળકો બિહારમાં કોસી નદી છે। એવી રીતના બાળકો તમિલનાડુમાં પણ આવેલી નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીને જળમાર્ગ માટે ઉપયોગી હોવાથી બાળકો અહીં જળમાર્ગનો સારો એવો વિકાસ થયો છે। આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર એટલે કે બાળકો જહાજ તથા મોટા મોટા વાહનોનો શું થાય છે બાળકો? સમાવેશ। વાહનને બાળકો પણ આપણે જહાજ જ કહીએ છીએ। ખ્યાલ આવ્યો? સ્ટીમર કે વાહનોનો સમાવેશ થાય છે। આ બાળકો આપણે ચેપ્ટર નંબર બાળકો 13 માં ભણી ગયા હતા।
કે જહાજ બાંધકામના 5 કેન્દ્રો હતા બાળકો, જેમાં આપણે ભણ્યા હતા કોચી, વિશાખાપટ્ટનમ, મુંબઈ, મારમા, ગોવા અને કોલકાતા. ખ્યાલ આવ્યો? હવે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો કોલકાતા આવેલું છે બાળકો, સમજી ગયા? તો આવા વહાણોનો પણ સમાવેશ થાય છે. હવે ભારત સરકારે કેટલીક નહેરો છે, આ નહેરોને બાળકો રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઘોષિત કર્યું છે, અને એમાં પહેલી નહેર છે બાળકો ગંગા નદી પર આવેલી હલ્દિયાથી અલ્હાબાદ. બાળકો કાળજી રાખજો, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1, આવું લખ્યું નથી મેં તમને કહું છું, પણ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 જે કઈ નદી પર છે? ગંગા નદી પર. ક્યાંથી ક્યાં સુધી છે? હલ્દિયાથી અલ્હાબાદ. અને બાળકો એનું ડિસ્ટન્સ કેટલું છે? 1620 કિલોમીટર. તો બાળકો તમને નકશામાં પણ પૂછાય, અને કદાચ ઇન કેસ બાળકો થિયરીમાં પૂછે કે રાષ્ટ્રીય જળમાર્ગો જણાવો, તો બાળકો તમારે 5 ના નામ લખવા પડશે. પહેલું ગંગા નદી પર આવેલી હલ્દિયાથી અલ્હાબાદ 1620 કિલોમીટર. પછી બાળકો બીજી છે બ્રહ્મપુત્ર નદી પર આવેલી ધુબરીથી સાદિયા. બ્રહ્મપુત્ર નદી પર આવેલી બાળકો આ અસમમાં છે. ક્યાં છે બાળકો? અસમમાં. ધુબરીથી સાદિયા નકશામાં અને બોર્ડમાં સૌથી વધુ વખત પૂછાયેલું હોય તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2. બાળકો બોર્ડની એક્ઝામમાં નકશામાં સૌથી વધુ વખત પૂછાયેલો જો સવાલ હોય તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 જે અસમમાં છે, ધુબરીથી સાદિયા, પણ કઈ નદી પર? બ્રહ્મપુત્ર નદી પર. અને બાળકો એ 891 કિલોમીટર જેટલું અંતર ધરાવે છે. ત્યાર પછી બાળકો પશ્ચિમ કિનારાની નહેર. ખ્યાલ આવ્યો? પશ્ચિમ કિનારાની નહેર. બાળકો તમને કહી દઉં કે પશ્ચિમ કિનારાની નહેર ઈ કેરળમાં છે. ક્યાં છે? કેરળમાં. અને એનું અંતર બાળકો એનું અંતર 250 કિલોમીટર છે. અને ક્યાંથી ક્યાં સુધી? તો કોલમથી કટ્ટાપુરમ સુધી. ક્યાંથી બાળકો? કોલમથી કટ્ટાપુરમ સુધી બાળકો પશ્ચિમ કિનારાની નહેર જે ક્યાં આવેલી છે? તો કેરળમાં. ક્યાંથી ક્યાં સુધી છે? કોલમથી કટ્ટાપુરમ. ડિસ્ટન્સ કેટલું છે? 250 કિલોમીટર. ત્યાર પછી બાળકો ગોદાવરી અને કૃષ્ણા નદી, બે નદી પર બાળકો આ યોજના કાર્યરત છે. અને બાળકો એ ક્યાંથી ક્યાં સુધી છે? કાકીનાડાથી પુડુચેરી. ખ્યાલ આવ્યો? ક્યાંથી બાળકો? કાકીનાડાથી પુડુચેરી બાળકો, જેનું અંતર છે 1078 કિલોમીટર. અને પછી છેલ્લે છે બાળકો વેરી મોસ્ટ ટાઈમ કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 એ કઈ નદી પર કાર્યરત છે? બ્રહ્માણી. કઈ નદી પર? બ્રહ્માણી. બાળકો આ કદાચ 2021 માં પૂછી શકાય એવો સવાલ કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 એ કઈ નદી પર કાર્યરત છે? તો બાળકો બ્રહ્માણી નદી પર, જે ક્યાંથી ક્યાં સુધી છે? ગોયનખલીથી તાલચેર. ક્યાંથી બાળકો? ગોયનખલીથી તાલચેર. એનું અંતર છે બાળકો 588 કિલોમીટર. તો બાળકો આ ભારતના જે નહેરો છે, આ નહેરને ભારત સરકારે રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઘોષિત કર્યું છે, જાહેર કર્યું છે. ત્યાર પછી બાળકો દરિયાઈ જળમાર્ગ. ભારતનો દરિયાઈ કિનારો 7516 કિલોમીટર. બાળકો બોર્ડની એક્ઝામમાં જો 7516 ન હોય ને તો બાળકો 7517 હોઈ શકે, કારણ કે આપણી ચોપડીમાં બંને આપ્યું છે. ચેપ્ટર નંબર 2 માં 7517 આપ્યું છે, અને ચેપ્ટર નંબર 14 માં 7516 કિલોમીટર આપ્યું છે. સર બે આપે તો બે માંથી કોઈ પણ એક લખો તો સાચું જ ગણવામાં આવશે. બરાબર? ભારતનો દરિયાઈ કિનારો 7516 કિલોમીટર છે. બાળકો મુખ્ય બંદરો કેટલા છે? તો 13. ભારતમાં આવેલા મુખ્ય બંદરો કેટલા છે? જે 13 છે બાળકો, જેમાં મુંબઈ છે, કોલકાતા છે, ગુજરાતમાં આવેલું કંડલા છે. આ મુખ્ય બંદરોની ગણના થાય છે બાળકો. તો મુખ્ય બંદરો 13 છે. નાના મોટા બાળકો 200 બંદરો છે. નાના મોટા બંદરોની સંખ્યા કેટલી? 200. અને આ સવાલ ખૂબ અગત્યનો, ભારતમાં દરિયાઈ જળમાર્ગ આંતરિક જળમાર્ગ હોય કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હોય? આંતરિક જળમાર્ગ હોય કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હોય, એનું જે બાળકો સંચાલન થાય છે, એ સંચાલન કોના દ્વારા થાય છે? તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ખ્યાલ આવ્યો? તમને એવો સવાલ પૂછે ભારતમાં દરિયાઈ જળમાર્ગનું સંચાલન કરતી સંસ્થા કઈ? તો બાળકો શું આવે? શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ભારતમાં દરિયાઈ માર્ગનું સંચાલન કરતી સંસ્થા કઈ? તો કઈ આવશે? શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એવી રીતના બાળકો ચેપ્ટર નંબર 13 માં તમે ભણ્યા હતા
ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગનું સંચાલન કરતી સંસ્થા કઈ? તો બાળકો એનું નામ હતું સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. જે બાળકો ખાલી ટાટા સિવાયના બધા લોખંડ પોલાદ ઉદ્યોગનું શું કરે છે? સંચાલન. એવી રીતના બાળકો દરિયાઈ જળમાર્ગ છે એનું સંચાલન, એનું મેનેજમેન્ટ કરવાની કામગીરી કે જેના દ્વારા બાળકો દેશમાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો સારો એવો વિકાસ થયો છે એ સંસ્થા છે બાળકો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે બાળકો આગળ જોઈએ તો ભારતમાં પશ્ચિમ કિનારાના બંદરો, તો પશ્ચિમ કિનારાના બંદરોની વાત કરીએ તો બાળકો એક કંડલા છે. બાળકો કંડલાને FTZ જાહેર કર્યું છે, ફ્રી ટ્રેડ ઝોન. અહીંયાથી બાળકો મુક્ત વ્યાપાર થઈ શકે છે. ખ્યાલ આવ્યો? સાથે સાથે EPZ પણ છે, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, એટલે નિકાસ પ્રક્રિયા વિસ્તાર. અહીં બાળકો સરળતાથી નિકાસ થઈ શકે છે. એની જે ફોર્મેલિટી છે એ પણ કેવી છે બાળકો? ખૂબ જ બાળકો ગતિવિધિ ફોર્મેલિટી ખૂબ જ ઈઝી છે, સરળ છે. ટૂંકમાં બાળકો લાંબી વિધિમાંથી તો પસાર જ નથી થવું પડતું, કારણ કે બાળકો એને જાહેર કર્યું છે FTZ. FTZ નો મીનિંગ થાય ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર વિસ્તાર, જેમાં સરકારના નિયંત્રણો કેવા હોય? ઓછા હોય. બીજું મુંબઈ, નાવા સેવા, માર્માગોવા, ન્યૂ મેંગલોર તથા કોચી, આ બધા લોકો પશ્ચિમ કિનારા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ, ખ્યાલ આવ્યો? એ આખા પશ્ચિમ કિનારામાં આવેલા બંદરો. બાળકો આના સિવાય પણ ઘણા બંદરો છે. દાખલા તરીકે બાળકો ગુજરાતમાં ભરૂચ, હજીરા, મગદલ્લા, આ બંદરો છે, પણ અહીંયા એની ચર્ચા નથી. પણ અહીંયા જે મુખ્ય બંદરો છે ને એના નામ બાળકો ઇન્ક્લુડ કર્યા છે. તો એ કયા? કંડલા છે, મુંબઈ છે, નાવા સેવા છે, માર્માગોવા છે, ન્યૂ મેંગલોર અને કોચી. ત્યાર પછી બાળકો પૂર્વ કિનારાના બંદરો. તો પૂર્વ કિનારાના બંદરોની વાત કરીએ તો કયા કયા રાજ્યો આવે? એક તો પશ્ચિમ બંગાળ, એના નીચે બાળકો ઓરિસ્સા, એના નીચે બાળકો તેલંગાણા, પછી આંધ્રપ્રદેશ અને પછી તમિલનાડુ. જેમાં બાળકો કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ અને તુતીકોરીન. હેલો બાળકો, તો પૂર્વ કિનારાના બંદરોની વાત કરીએ તો કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ અને તુતીકોરીન. બાળકો ગુજરાતમાં, તો ગુજરાતનો દરિયાઈ કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? 1600 કિલોમીટર. કેટલો બાળકો? 1600 કિલોમીટર. આ સવાલ પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયો બાળકો, પણ હવે પૂછવાની શક્યતા ઓછી રહેશે. ગુજરાતનો દરિયાઈ કિનારો કેટલો કિલોમીટર લાંબો છે? તો 1600. ગુજરાતનું મુખ્ય બંદર કયું છે બાળકો? કંડલા. શા માટે બાળકો? એટલા માટે કારણ કે એને FTZ પણ જાહેર કર્યો છે અને EPZ પણ જાહેર કર્યો છે, એટલે ફ્રી ટ્રેડ ઝોન અને એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. અને એટલા માટે બાળકો ગુજરાતનું એક મહત્વનું બંદર તરીકેની ગણના થાય તો કયું બાળકો? કંડલા. ત્યાર પછી બાળકો આ સવાલ પરીક્ષામાં આવી શકે બાળકો, ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર કયું? તો ભાવનગર. શું? ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? ભાવનગર. આ પણ સવાલ બાળકો આવી શકશે. 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું? પોરબંદર. ઈઝી છે બાળકો. 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું? પોરબંદર. અને કયા બંદરના વિકાસની યોજના હાથ ધરવામાં આવી છે? હાલમાં વર્તમાન સમયમાં ગુજરાતમાં કયા બંદરના વિકાસની યોજના હાથ ધરવામાં આવી રહી છે? તો એનો જવાબ છે બાળકો પોશિત્રા. કયો બંદર? પોશિત્રા. આ પણ બાળકો સવાલ અગત્યનો છે. જ્યારે બાળકો ગુજરાતનો મુદ્દો આવે ને ત્યારે તમારે બી કેરફુલી બાળકો એ મુદ્દાને ખાસ અલર્ટતાથી મોડેલ કરી લેવાનો. ખ્યાલ આવ્યો બાળકો? હવે આગળ આપણે હવાઈ માર્ગ વિશે માહિતી મેળવીએ. ચલો બાળકો, આગળનો સવાલ છે હવાઈ માર્ગ અને પાઇપલાઇન માર્ગ વિશે માહિતી આપો. બાળકો તમને કહી દઉં છું કે આ રીતના સવાલ નથી, આ તો બે મુદ્દા છે ને એટલા માટે મેં તમને અહીંયા બંને મુદ્દા લખી નાખ્યા છે, હવાઈ માર્ગ અને પાઇપલાઇન માર્ગ. સાથે સાથે બાળકો એક રજ્જુ માર્ગ વિશે પણ માહિતી મેળવવાની છે, જે સૌથી મહત્વનો સવાલ છે. પહેલા બાળકો હવાઈ માર્ગ સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહનનું માધ્યમ છે. બાળકો પરિવહનના જે માધ્યમો છે, સડક માર્ગ છે, રેલ માર્ગ છે, જળ માર્ગ છે, હવાઈ માર્ગ છે, તેમાં સૌથી ઝડપી જો કોઈ માર્ગ હોય તો તે
હવાઈ માર્ગ છે, પરંતુ બાળકો તે કેવું છે? ખર્ચાળ છે. ખ્યાલ? અને એટલા માટે બાળકો હવાઈ માર્ગમાં છે ને ખૂબ જ મહત્વની અને કિંમતી વસ્તુઓની જ હેરફેર કરવામાં આવે છે, જ્યારે બાકીના માટે બાળકો જળમાર્ગનો વિશેષ ઉપયોગ થાય છે. તો સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે. આ હવાઈ માર્ગનો ઉપયોગ ક્યાં થાય? તો દૂરના સ્થાનો, દુર્ગમ, કે જ્યાં બાળકો સડક માર્ગ કે રેલ માર્ગ દ્વારા પહોંચવું શક્ય નથી. દૂરના સ્થાનો, દુર્ગમ તથા ગીચ જંગલો ઉપરાંત પર્વતીય વિસ્તારો કે જ્યાં સડક માર્ગ ન પહોંચી શકાતું હોય. હવે બાળકો સડક માર્ગ ન પહોંચી શકાય તો રેલ માર્ગનો બાળકો એ પહોંચવું ખૂબ જ અશક્ય છે, અને એટલા માટે બાળકો જ્યાં સડક માર્ગ ન પહોંચી શકાતું હોય ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે. કદાચ બાળકો તમને એવો સવાલ પૂછાય, હવાઈ માર્ગ ક્યાં ઉપયોગી આપણને બને છે? તો જ્યાં દૂરના સ્થાનો, દુર્ગમ, ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો કે જ્યાં સડક માર્ગ દ્વારા પહોંચવું અશક્ય હોય ત્યાં હવાઈ માર્ગ આપણને ઉપયોગી બને છે. અને બાળકો ઉપરાંત હવાઈ માર્ગ કેવું છે બાળકો? ઝડપી છે. પરિવહનનો સૌથી બાળકો પ્રબળ અને ઝડપી માધ્યમ છે. ત્યાર પછી ભારતમાં લગભગ 12 માસ હવાઈ ઉડ્ડયનને અનુકૂળ હવામાન રહે છે. બાળકો ભારતમાં છે ને 12 માસ એવું વાતાવરણ રહે છે કે જેમાં બાળકો હવામાન દ્વારા એટલે કે બાળકો હવાઈ વ્યવહાર માટે, હવાઈ પરિવહન માટે જે યોગ્ય વાતાવરણ હોવું જોઈએ, જે યોગ્ય હવામાન હોવું જોઈએ એવું હવાઈ ઉડ્ડયન માટે અનુકૂળ હવામાન રહે છે. વર્તમાન સમયમાં હવાઈ માર્ગનો વપરાશ વધતો જાય છે, અને બાળકો એટલું જ નહીં, હવાઈ માર્ગનો વપરાશ વધવા પાછળનો બાળકો એક બીજું રીઝન પણ છે. ગવર્નમેન્ટ છે બાળકો, સરકાર છે એ હવાઈ માર્ગમાં હવે ઘણી બધી રાહતો પણ આપતી થઈ છે, અને એટલા માટે બાળકો આજે દિન પ્રતિદિન સડક માર્ગ અને રેલ માર્ગનો ઉપયોગ તો થાય છે, પણ પહેલાની તુલના કરતા આજે હવાઈ માર્ગનો વપરાશ પણ વધતો જાય છે, જે એક સારી બાબત છે. ભારતમાં બાળકો ખૂબ મહત્વનો સવાલ, પરીક્ષામાં પૂછી શકાય એવો સવાલ બાળકો, ખ્યાલ આવ્યો કે ભારતમાં હવાઈ સેવાની સૌપ્રથમ શરૂઆત કયા ખાતા દ્વારા અથવા સેના માટે થઈ હતી? તો બાળકો ટપાલ સેવા માટે. ખ્યાલ આવ્યો? ટપાલ સેવા માટે બાળકો ભારતમાં હવાઈ સેવાની શરૂઆત થઈ હતી, અને બાળકો એ ક્યાંથી ક્યાં સુધી? તો અલ્હાબાદ થી નૈની સુધી. બાળકો પરીક્ષામાં પૂછી શકાય એવો સવાલ. લાસ્ટ ટાઈમ પણ બાળકો આપણે સવાલ ભણ્યા કે નેશનલ હાઈવે નંબર 44 ખ્યાલ આવ્યો? શ્રીનગર થી કન્યાકુમારી બાળકો એ ત્યાં સુધી જોડે છે. ત્યાર પછી બાળકો ભારતનો સૌથી મોટો રેલ માર્ગ, તો બાળકો એ અસમના દિબ્રુગઢ થી કન્યાકુમારી, એના પર દોડતી ટ્રેન બાળકો વિવેક એક્સપ્રેસ. ખ્યાલ આવ્યો? પછી બાળકો દ્રુત ગતિના માર્ગો પણ આપણે ભણ્યા હતા, બરાબર, જે એક્સપ્રેસ માર્ગો હતા. તો બાળકો આવા જે પછી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના જે આપણા 4 મહાનગરોને જોડે છે. બાળકો આ ચેપ્ટરમાં આજે આવા જે સવાલો છે ને એના પર તમારે ખાસ બાળકો કાળજી રાખવાની છે. હવે આ મુદ્દામાં સૌથી મહત્વનો સવાલ કે ભારતમાં હવાઈ સેવાની શરૂઆત શેના માટે થઈ હતી? તો ટપાલ સેવા માટે. ક્યાંથી ક્યાં સુધી થઈ હતી? તો અલ્હાબાદ થી નૈની સુધી બાળકો હવાઈ માર્ગની શરૂઆત થઈ હતી. આજે એર ઇન્ડિયા, ઘણીવાર બાળકો એરોપ્લેનો પર તમે આ નામ જોયું હશે, એર ઇન્ડિયા. એક બીજું પણ નામ જોયું હશે, ઇન્ડિયન એરલાઇન્સ. ખ્યાલ આવ્યો? તો એર ઇન્ડિયા નામે ઓળખાતી કંપની ઉપરાંત કેટલીક ખાનગી કંપનીઓ પણ હવાઈ સેવાઓનું બાળકો તે વ્યવસ્થાપન કરે છે અથવા હવાઈ વ્યવહારો સંભાળે છે. કઈ બાળકો? એર ઇન્ડિયા અને કેટલીક ખાનગી કંપનીઓ પણ આ હવાઈ વ્યવહાર છે બાળકો, હવાઈ મથકો છે. ખ્યાલ આવ્યો? એનું સંચાલન, વ્યવસ્થાપન એટલે બાળકો સંચાલન થાય. વ્યવસ્થાપન એટલે શું થાય? સંચાલન. આ એક બીજો મહત્વનો સવાલ. ખ્યાલ આવ્યો કે હવાઈ માર્ગનું સંચાલન ભારતમાં કોણ કરે છે? જેમ બાળકો દરિયાઈ માર્ગનું સંચાલન કરતી સંસ્થા કઈ છે? શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. કઈ?
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. એવી જ રીતે ભારતમાં હવાઈ વ્યવહારનો હવાઈ માર્ગનું વ્યવસ્થાપન હોય, સંચાલન હોય તો એ સંસ્થા કઈ છે? તો એ સંસ્થા છે ભારતીય વિમાન મથક સત્તા મંડળ. કઈ બાળકો? ભારતીય વિમાન મથક સત્તા મંડળ, જે ભારતમાં હવાઈ વ્યવહારનું સંચાલન કરે છે. બાળકો આ સવાલ પણ અગત્યનો છે. જો બે સવાલ બાળકો, એક ટપાલ સેવા વાળો કે જેના દ્વારા બાળકો હવાઈ વ્યવહારની શરૂઆત થઈ હતી એ અલ્હાબાદ થી નેની સુધી. પછી બાળકો ભારતમાં કઈ કંપની બાળકો કાર્યશીલ છે? તો એર ઇન્ડિયા. સાથે સાથે બાળકો આ જે કંપનીઓ છે એનું વ્યવસ્થાપન કે સંચાલન કરતી ભારતની બાળકો હવાઈ વ્યવહારનું સંચાલન કરતી એક સંસ્થા કઈ છે? તો બાળકો ભારતીય વિમાન મથક સત્તા મંડળ. બાળકો પરીક્ષામાં પૂછી શકાય એવો સવાલ. ત્યારબાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોની સંખ્યા કેટલી છે? આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સર બાળકો જેના દ્વારા તમે વિદેશમાં જઈ શકો છો. ખ્યાલ આવ્યો? હવે બાળકો સુરતનું જે એરપોર્ટ છે એમાં બાળકો ત્યાં તમે જશો ને તો તમે વિદેશમાં નહીં, હા તમે ભારતની અંદર ગમે ત્યાં જઈ શકો છો. પરંતુ જો તમારે વિદેશમાં જવું હોય તો એવા ભારતની અંદર 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. ગુજરાતમાં અમદાવાદ છે બાળકો, મુંબઈ છે, ચેન્નઈ છે, ખ્યાલ આવ્યો? લખનઉ છે, દિલ્હી છે. તો બાળકો આવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે. બાકીના તો બાળકો દરેક શહેરની અંદર બાળકો હવે હવાઈ મથકો ની બાળકો શરૂઆત થઈ ચૂકી છે, પણ બધા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો નથી. આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોની સંખ્યા કેટલી? પરીક્ષામાં એવું પૂછાય તો 15. બીજું છે બાળકો ઓએનજીસી. પહેલા તો ઓએનજીસી નું પૂરું નામ શું થાય છે? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. શું બાળકો? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. બાળકો આ મુદ્દામાં સૌથી વધુ વખત બોર્ડમાં પૂછાયેલો જો સવાલ હોય તો એ ઓએનજીસી નો છે. અને કયો સવાલ પૂછાયો છે? તો આ રીતના ઓએનજીસી એટલે બાળકો ઓએનજીસી નું કામ શું છે? તો બાળકો પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલનો જથ્થો આપણને ક્યાંથી પ્રાપ્ત થશે એના માટે બાળકો આ સંસ્થા કાર્યશીલ રહે છે. ખ્યાલ આવ્યો? તે કાર્ય કરતી રહે છે. અને બાળકો એને દૂરના વિસ્તારો સુધી પણ જવું પડે, દુર્ગમ વિસ્તારોમાં પણ જાય છે. અને એટલા માટે બાળકો ઓએનજીસી ને કઈ સંસ્થા મદદ કરે છે? તો પવન હંસ હેલિકોપ્ટર લિમિટેડ. શું બાળકો? પવન હંસ હેલિકોપ્ટર લિમિટેડ. બાળકો વેરી મોસ્ટ એમ્પી સવાલ. મેં અહીંયા બાળકો એનું નામ નથી લખ્યું પણ તમે નામ યાદ રાખજો. કોઈ ઓએનજીસી ને સેવા પૂરી પાડતી સંસ્થા કઈ છે? પવન હંસ હેલિકોપ્ટર લિમિટેડ. કઈ બાળકો? પવન હંસ હેલિકોપ્ટર લિમિટેડ. ચોપડીની અંદર બાળકો આ ખાસ અંડરલાઈન કરી રાખજો, કારણ કે આ મુદ્દામાં સૌથી વધુ વખત બોર્ડમાં પૂછાયેલો સવાલ આ જ છે કે ઓએનજીસી ને સેવા પૂરી પાડતી સંસ્થા કઈ છે? તો પવન હંસ હેલિકોપ્ટર લિમિટેડ. ઓકે, ત્યાર પછી બાળકો આગળ જઈએ. આગળનો મુદ્દો છે પાઇપલાઇન. આજે બાળકો વસ્તુ લાવવા લઈ જવા અને બાળકો જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય અથવા અતિ આવશ્યક ચીજ વસ્તુઓ હોય અને બાળકો એનું રૂટીન વસ્તુ લાવવા લઈ જવાનું જો જરૂરી જ હોય ને તો એનાથી બાળકો લાવવા લઈ જવા માટે જો વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે ને તો પરિવહન ખર્ચ વધી જાય છે. અને પરિવહન ખર્ચ વધે ને તો એ ખર્ચ વસ્તુ પર ઉમેરાય છે. અને વસ્તુ પર ઉમેરાય ને તો વસ્તુનો ભાવ બાળકો વસ્તુ મોંઘી બનતી જાય. અને એટલા માટે બાળકો આ પરિવહન ખર્ચ ઓછો કરવાના ઇન્ટેન્શનથી બાળકો આજે શું થાય? પાણી છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે તથા અન્ય પ્રવાહી પદાર્થો. કારણ કે બાળકો પ્રવાહી પદાર્થોનું જ પાઇપલાઇનની અંદર વહન શક્ય બને છે. ખ્યાલ આવ્યો? તો પાણી છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇનનો વિશેષ ઉપયોગ થાય છે. આજે બાળકો જો જનરલી એક સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણા ઘરે એસએનસી નું બાળકો પાણી આવી રહે છે તો બાળકો સમજી લો
જો પાઇપલાઇન ન હોત તો કેવી સ્થિતિનું નિર્માણ થાત? તો બાળકો મહાનગરપાલિકાએ દરરોજ આપણા સોસાયટીમાં ટેન્કર મોકલવું પડતે અને પછી બાળકો લાઈન લગાવીને બાળકો પાણીની વ્યવસ્થા આપણે કરવાની હોત. પરંતુ બાળકો સરકારે પાઇપલાઇનના માધ્યમ દ્વારા બાળકો ચોક્કસ સમયની અવધિમાં આપણા ઘરે બાળકો પાણી પહોંચાડે છે. એનો સૌથી સરળ માધ્યમ કયું છે બાળકો? પાઇપલાઇન. અને એટલા માટે જે પ્રવાહી વસ્તુઓ છે, પછી પાણી છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ, જો બાળકો અને અન્ય પ્રવાહી પદાર્થો બાળકો પાઇપલાઇનના માધ્યમ દ્વારા વસ્તુઓની બાળકો હેરફેર કરવામાં આવે છે. હવે આપણા દેશમાં બાળકો કેટલીક મુખ્ય પાઇપલાઇનો છે. એમાં અસમના નાહરકોટિયાથી નુનમત્તી બરોની સુધી, તો બાળકો આ જે પાઇપલાઇન છે નાહરકોટિયાથી નુનમત્તી બરોની સુધી, એમાં શેનું વહન થાય છે? ખનિજ તેલનું. આવું પણ સવાલ પૂછી શકાય બાળકો કે નાહરકોટિયાથી નુનમત્તી બરોની સુધી જે પાઇપલાઇન બિછાવવામાં આવી છે, ખ્યાલ આવ્યો કે એની વ્યવસ્થા કરવામાં આવી છે, એમાં કઈ વસ્તુનું વહન થાય છે? ખનિજ તેલ. ત્યાર પછી બાળકો ગુજરાતમાં કલોલથી કોયલી સુધી અને સલાયાથી મથુરા સુધી આ મુખ્ય પાઇપલાઇન છે કે જેમાં બાળકો ખનિજ તેલનું શું થાય છે? વહન થાય છે. આ ઉપરાંત બોમ્બે હાઈ, આ મુદ્દો બાળકો સમજવા જેવો છે. બોમ્બે હાઈ આપણને બાળકો તેલ ક્ષેત્ર 1975 માં અરબ સાગરમાંથી બાળકો આપણને પ્રાપ્ત થયું. બાળકો સમુદ્રની અંદર આવેલું છે. ખ્યાલ આવ્યો? બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર છે એ સમુદ્રની અંદર આવેલું છે, પણ હવે દર વખતે જહાજમાંથી બાળકો જહાજના માધ્યમ દ્વારા કિનારા સુધી જો બાળકો ખનિજ તેલનો પુરવઠો લાવવામાં આવે તો એમાં ભયંકર પરિવહન ખર્ચ થાય એવો છે. એટલા માટે બાળકો બોમ્બે હાઈ દ્વારા અરબ સાગરની અંદર અથવા સમુદ્રની અંદર જ બાળકો કિનારા સુધી બાળકો પાઇપલાઇન નાખી દેવામાં આવી છે, જેથી બાળકો આપણને સરળતાથી બાળકો ખનિજ તેલ પ્રાપ્ય બને છે. આજે બાળકો તુલના કરીએ તો બોમ્બે હાઈ ભારતનું સૌથી એક મહત્વનું તેલ ક્ષેત્ર ગણવામાં આવે છે, કારણ કે એમાંથી પુષ્કળ પ્રમાણમાં આપણને ખનિજ તેલ પ્રાપ્ય બને છે. એટલે બાળકો પાઇપલાઇન દ્વારા કિનારા સુધી એ ખનિજ તેલ લાવવામાં આવે છે. એટલે દર વખતે બાળકો જહાજનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થતો નથી. અને બાળકો આ ખર્ચને સરળતા કરવા માટે જ પાઇપલાઇન બિછાવવામાં આવે છે. ગુજરાતમાં પણ ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદમાં ગેસ લાઈન મારફતે પરિવહન થાય છે. આજે તો બાળકો એટલું જ નહીં, સુરતમાં બાળકો આપણે જોઈએ છે કે સુરતમાં તો બાળકો ઘરે ઘરે રાંધણ ગેસ જે છે બાળકો એ પાઇપલાઇનના માધ્યમ દ્વારા બાળકો ઘર સુધી બાળકોને પુરવઠો પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી બાળકો રજ્જુ માર્ગ. સર આ કયા માર્ગ હોય? કારણ કે શબ્દ એવો છે બાળકો, રજ્જુ માર્ગનો મીનિંગ બાળકો રોપવે થાય. હા સર એમ કહો તમે તો અમને એવું ખબર પડી જાય બાળકો, પણ મને ખ્યાલ છે કે હું તમને સરળતાથી કહું, પણ પરીક્ષામાં છે ને બાળકો આવું પણ પૂછાય. ખ્યાલ આવ્યો કે રજ્જુ માર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો રોપવે. સમજી ગયા બાળકો? હવે કારણ કે જો તમે ચોપડીની અંદર જોશો ને તો ચોપડીની અંદર બાળકો રજ્જુ માર્ગ લખ્યા છે ને બ્રેકેટમાં બાળકો તમને રોપવે લખેલા છે. હંમેશા બાળકો યાદ રાખજો, જે બાળકો બે શબ્દો હોય ને એને ખાસ બાળકો ટેકલ કરી લેવાના. ફોર એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 16 માં બાળકો ટકાઉ વિકાસની વ્યૂહરચના, તો ટકાઉ વિકાસમાં બાળકો સાથે સાથે તમને બીજો એક શબ્દ પણ લખેલો છે સુપોષિત વિકાસ અથવા સંપોષિત વિકાસ. તો બાળકો એ બાબતને પણ તમારે ધ્યાન રાખવાના. પછી બાળકો પકવેલી માટી, તો પકવેલી માટીને બાળકો ટેરાકોટા પણ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આવા શબ્દ પણ યાદ રાખવાના. એવી રીતના બાળકો રજ્જુ માર્ગ છે, રજ્જુ માર્ગને બાળકો સામાન્ય રીતે કહેવાય છે રોપવે. પહાડી વિસ્તારોમાં માલ સામાન, માસા નહીં બાળકો, માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરોને સાથે રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. હા બાળકો, પહાડી વિસ્તારોમાં માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. કારણ કે બાળકો પહાડી વિસ્તાર હોય, પર્વતીય વિસ્તાર હોય અને બાળકો ત્યાં ચડીને જવું, બાળકો ચાલીને જવું એ બાળકો શક્ય છે, પણ બાળકો એ બહુ મોટું બાળકો ખૂબ જ અઘરું છે. અને એટલા માટે બાળકો એ અઘરા કાર્યને સરળ બનાવવા માટે માલ સામાનની હેરફેર અને મુસાફરોની હેરફેર સરળતાથી થાય એ હેતુસર બાળકો રોપવે બનાવી દેવામાં આવ્યા છે અથવા રજ્જુ માર્ગ સાથે
જોડી દેવામાં આવે છે. એટલે બાળકો એના બોટમ થી માંડીને બાળકો ટોપ સુધી, ખ્યાલ આવ્યો? બોટમ થી માંડીને ટોપ સુધી એટલે નીચેથી માંડીને ઉપર સુધી બાળકો એને રોપવે જોડી દેવામાં આવે છે. એટલે વ્યક્તિ હોય કે માલ સામાન લઈ જવો હોય તો એને સરળતાથી બાળકો પરિવહન કરી શકાય. ભારતમાં આશરે વેરી મોસ્ટ ટાઈમ બાળકો ભારતમાં આશરે કેટલા રોપવે છે? 100. કેટલી જગ્યાએ રોપવે છે? તો 100 જગ્યાએ બાળકો ભારતમાં રોપવે છે. હવે ભારતમાં બાળકો કઈ કઈ જગ્યાએ રોપવે છે? તો એક દાર્જિલિંગમાં બાળકો, ક્યાં છે? દાર્જિલિંગમાં. ત્યાર પછી બાળકો બીજી જગ્યાએ આપણે વાત કરીએ તો કુલુ મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર. ખ્યાલ આવ્યો? બાળકો ભારતમાં કઈ કઈ જગ્યાએ રોપવે છે? તો એક દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી. ત્યાર પછી બાળકો દક્ષિણ ભારતમાં જોઈએ તો ચેન્નઈ અને મલાઈના પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. જ્યારે બાળકો ગુજરાતની વાત કરીએ તો બાળકો ગુજરાતમાં લગભગ આપણને આવડતું એક તો પાવાગઢ, બરાબર, પછી સાપુતારા, ત્યાર પછી બાળકો અંબાજી ખાતે રોપવે આવેલો છે. સાથે સાથે બાળકો ગુજરાતમાં ગિરનારમાં પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ થઈ છે. તમને એવો સવાલ પૂછાય, હાલમાં ગુજરાતમાં કઈ જગ્યાએ રોપવેની કે રજ્જુ માર્ગની કામગીરી કાર્યરત છે? તો બાળકો આવશે ગિરનાર. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ બાળકો રોપવે આવેલા છે? તો બાળકો પાવાગઢ, સાપુતારા, અંબાજી અને ગિરનારમાં બાળકો કામગીરી કાર્યરત છે. ખ્યાલ આવ્યો? લાસ્ટ ટાઈમ બાળકો આવો જ એક સવાલ આપણે ભણ્યા હતા. લાસ્ટ ટાઈમ તો નહીં પણ આજના લેક્ચરમાં બાળકો ખ્યાલ આવ્યો? 12 માસ ખુલ્લું રહેતું બંદર એટલે પોરબંદર. કયા બંદરની બાળકો વિકાસની યોજના કાર્યરત છે? પોશિત્રા. ઓટોમેટિક લોકગેટ ધરાવતું બાળકો બંદર કયું? ભાવનગર. તો બાળકો આવા સવાલો છે. એવી જ રીતના બાળકો ગુજરાતમાં કઈ જગ્યાએ બાળકો રોપવે આવેલા છે? તો સાપુતારા, પાવાગઢ, અંબાજી અને ગિરનાર. પછી બાળકો અલગથી એવો પણ સવાલ પૂછી શકાય કે ગુજરાતમાં કઈ જગ્યાએ રોપવે કે રજ્જુ માર્ગની કામગીરી કાર્યરત છે, પ્રગતિશીલ છે? તો બાળકો ગિરનાર જવાબ લખવાનો. ખ્યાલ આવ્યો? તો બાળકો આજે આટલું જોઈએ છે. ખ્યાલ આવ્યો? અને હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે એક સંદેશા વ્યવહાર વિશેનો જે સવાલ છે ખૂબ મહત્વનો છે. સાથે સાથે બાળકો વ્યાપારને પણ આપણે આવરી લઈશું. ખ્યાલ આવ્યો? આજે જેટલું ચાલ્યું છે બાળકો એક વખત હોમવર્કમાં લખવાનું રહેશે.